નમસ્કાર. આપણી આખી દુનિયા નંબર્સ એટલે કે આંકડાઓથી ભરેલી છે, ખરું ને? પણ ક્યારેક એવું નથી લાગતું કે આ કોઈ બીજી જ ભાષા છે જે આપણને સમજાતી નથી? બસ આજે આપણે એ જ કોડ તોડવાના છીએ. ક્યારેક કોઈ મોટી રકમ કે આંકડો જોઈને એવું થયું છે કે અરે બાપરે, આ શું છે? જો હા, તો ટેન્શન ન લેશો. આવું લગભગ બધા સાથે થાય છે. ઘણીવાર આપણી હાલત પણ આ બાળકની જેમ જ થઈ જાય છે. સંખ્યાઓના ચક્કરમાં ગૂંચવાઈ જઈએ છીએ. પણ શું આ ખરેખર એટલું અઘરું છે કે પછી આપણે બસ એને સમજવાની સાચી રીત નથી જાણતા? ચાલો એક કામ કરીએ. આ જે બધી ગૂંચવણ છે ને એમાંથી બહાર નીકળીએ. સાથે મળીને આ સંખ્યાઓનો જે કોડ છે એને ઉકેલીએ અને જોઈએ કે આ કેટલું સરળ છે. કોઈ પણ નવી વસ્તુ શીખવી હોય તો એના નિયમો જાણવા પડે. સંખ્યાઓની દુનિયામાં પણ એવું જ છે. અને સૌથી પહેલો અને પાયાનો નિયમ છે સંખ્યાઓને સરખાવવાનો અને એમને લાઇનમાં ગોઠવવાનો. સારું, ચાલો આ બે સંખ્યાઓ જુઓ. એક છે 45,278 અને બીજી છે 2,46,853. તરત કહી શકાય કે કઈ મોટી છે? એકદમ સિમ્પલ નિયમ છે. જે સંખ્યામાં અંકો વધારે એ સંખ્યા મોટી. જો પહેલીમાં 5 અંક છે અને બીજીમાં 6, તો બસ બીજી સંખ્યા મોટી છે. કેટલું સહેલું! હવે જેમાં બાળકો ઊંધા લટકીને દુનિયાને અલગ રીતે જોઈ રહ્યા છે, ચાલો આપણે પણ આ ક્રમ ગોઠવવાના આઈડિયાને એક નવા એંગલથી જોઈએ. આમ તો સંખ્યાઓને ગોઠવવાની બે મુખ્ય રીતો છે. જ્યારે આપણે કોઈપણ વસ્તુ કે સંખ્યાને સૌથી નાનીથી શરૂ કરીને સૌથી મોટી તરફ ગોઠવીએ, તેને કહેવાય ચડતો ક્રમ. બસ એવું સમજો કે લાઇનમાં સૌથી નાના બાળકથી શરૂ કરીને સૌથી ઊંચા બાળક સુધી જવું. અને આનું બરાબર ઊંધું કરીએ તો, એટલે કે સૌથી મોટાથી શરૂ કરીને સૌથી નાના તરફ જઈએ, તો એને કહેવાય ઉતરતો ક્રમ. બસ આ બે નિયમો યાદ રાખો, સંખ્યાઓને સમજવામાં બહુ કામ લાગશે. ચાલો હવે એક જાદુઈ કોન્સેપ્ટ સમજીએ. એ છે સ્થાન કિંમત. ખબર છે, આપણી પાસે ફક્ત 0 થી 9 એટલે કે 10 ચિહ્નો છે. પણ આ 10 ચિહ્નોથી આપણે લાખો કરોડોની સંખ્યાઓ બનાવી શકીએ છીએ. કેવી રીતે? બસ આ સ્થાન કિંમતના જાદુથી. આને સમજવાની એકદમ મસ્ત રીત છે. વિચારો કે સ્થાન કિંમત એટલે સંખ્યાનું એડ્રેસ. જેમ એડ્રેસથી ઘરનું ચોક્કસ લોકેશન ખબર પડે, એમ જ કોઈ અંક કઈ જગ્યાએ છે એના પરથી એની કિંમત નક્કી થાય. એટલે તો 50 અને 500માં 5 તો એ જ છે, પણ એનું સ્થાન બદલાયું એટલે એની કિંમત જમીન આસમાન જેટલી બદલાઈ ગઈ. હવે આ જુઓ, 9,999. આ છે 4 અંકોની સૌથી મોટામાં મોટી સંખ્યા. અહીંયા બધા સ્થાન પોતાની લિમિટ પર છે. હવે અહીંથી કંઈક મોટું થવાનું છે. જરા વિચારો, આટલી મોટી સંખ્યામાં આપણે ફક્ત એક ઉમેરી દઈએ તો શું થશે? એક નાનકડો ફેરફાર, પણ પરિણામ બહુ મોટું હશે. અને આ જુઓ, જાદુ! જેવો આપણે 1 ઉમેર્યો, 9 બની ગયો 0 અને વધી ગઈ આગળ. એ વધીએ આગળના 9ને પણ 0 બનાવ્યો અને આ સિલસિલો ચાલતો રહ્યો છેક છેલ્લા 9 સુધી. અને એના કારણે એક આખું નવું જ સ્થાન બન્યું, 10,000નું સ્થાન. અને આમ આપણને મળી નવી સંખ્યા 10,000. જોયું કેવી રીતે એક ઉમેરવાથી આખી સંખ્યા બદલાઈ ગઈ? એક મજાની વાત કહું, આખી દુનિયામાં મોટી સંખ્યાઓ લખવા અને બોલવાનો નિયમ એક સરખો નથી. સંખ્યાઓ તો એ જ હોય છે, પણ એમને બોલવાની અને એમાં અલ્પવિરામ મૂકવાની રીત અલગ અલગ હોય છે. આમ તો બે મુખ્ય સિસ્ટમ છે. એક આપણી ભારતીય સિસ્ટમ, જેમાં આપણે લાખ અને કરોડ વાપરીએ છીએ, અને બીજી છે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ, જેમાં મિલિયન અને બિલિયનનો ઉપયોગ થાય છે. અહીં જુઓ, એક જ સંખ્યાને બંને સિસ્ટમમાં લખી છે. ખાલી અલ્પવિરામ એટલે કે કોમાનું સ્થાન બદલવાથી એને વાંચવાની રીત કેવી રીતે બદલાઈ જાય છે? ભારતીય સિસ્ટમમાં આપણે પહેલા 3, પછી 2-2ના ગ્રુપ બનાવીએ છીએ, જ્યારે ઇન્ટરનેશનલ સિસ્ટમમાં 3-3ના ગ્રુપ બને છે. ફરક નાનો છે, પણ બહુ મહત્વનો છે. સારું, આ બધી થિયરી તો સમજી લીધી, પણ આ બધું રોજિંદા જીવનમાં ક્યાં કામ આવે છે? ચાલો હવે એ જોઈએ. કારણ કે આ બધું ખાલી ચોપડીઓ માટે નથી, આપણી આસપાસની દુનિયા આના પર જ ચાલે છે. આપણે જ્યારે પણ કંઈ ખરીદવા જઈએ, ત્યારે દરેક વસ્તુ પર પ્રાઇસ ટેગ હોય છે, બરાબર? જેમ કે આ સાયકલની દુકાન.
સંખ્યાઓ આપણને કોઈપણ વસ્તુની કિંમત સમજવામાં અને સરખામણી કરવામાં મદદ કરે છે. એ જ રીતે અંતર માપવા માટે પણ સંખ્યાઓ જ જોઈએ. આ બસ કેટલા કિલોમીટર ચાલી, કે પછી અહીંથી મુંબઈ કેટલું દૂર છે, આ બધા સવાલોના જવાબ સંખ્યાઓ જ આપે છે. અને પેલી મોટી મોટી સંખ્યાઓનું શું, એ પણ કામ આવે છે. છાપામાં આપણે વાંચીએ છીએ ને કે દેશની વસ્તી આટલા કરોડ છે, કે પછી ચૂંટણીમાં આટલા લાખ વોટ મળ્યા. આ બધું સમજવા મોટી સંખ્યાઓને વાંચતા અને સમજતા આવડવું જરૂરી છે. ચાલો હવે એક છેલ્લી પણ બહુ જ કામની સ્કિલ વિશે વાત કરીએ. એ છે અંદાજ લગાવવાની કળા. દરેક વખતે એકદમ ચોક્કસ જવાબની જરૂર નથી હોતી. ક્યારેક લગભગ આટલું કહેવું જ પૂરતું હોય છે. અંદાજ લગાવવાનો મતલબ એ નથી કે આપણે ખોટા છીએ. અરે, એ તો એક સુપરપાવર જેવું છે. રોજિંદા જીવનમાં ઝડપથી નિર્ણયો લેવા હોય, મનમાં ને મનમાં કોઈ કાચો હિસાબ કરવો હોય, કે પછી કોઈ પ્લાનિંગ કરવું હોય, બધે જ અંદાજ કામ લાગે છે. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો અંદાજ એટલે ચોક્કસ ગણતરી કર્યા વગર સાચા જવાબની આસપાસનો જવાબ શોધવો. આનાથી આપણો સમય બચે છે અને આપણે ઝડપથી વિચારી શકીએ છીએ. તો આપણે જોયું કે સંખ્યાઓ ખાલી આંકડા નથી. એ તો એક ભાષા છે. આપણી આસપાસની દુનિયાને સમજવાનું એક ટૂલ છે. હવે જ્યારે આપણે આ ભાષાના થોડા નિયમો શીખી ગયા છીએ, ત્યારે સવાલ એ છે કે આનાથી કઈ નવી વાર્તા કહેવાશે, કઈ નવી શોધ થશે. આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ.